આજે હું તમારી સાથે શેર કરવાની છું શીતળા સાતમ માટેની સ્પેશિયલ રેસિપી, જેમાં આપણે એક જ ખીરાનો ઉપયોગ કરીને બે અલગ અલગ વસ્તુઓ બનાવીશું. એક છે દહીંવડા અને બીજી છે દિલ્હી ચાટ. તો જેના માટે આપણે એક જ ખીરું તૈયાર કરવાનું છે અને એક જ વડામાંથી આપણે બે અલગ અલગ આ રીતે ડીશ તૈયાર કરી શકીએ છીએ. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા. તો અત્યારે મેં વડા બનાવવા માટે અડદની દાળ લીધી છે અને ચોળાની દાળ લીધી છે. અડદની દાળ અને ચોળાની દાળ આપણે બંને સરખી માત્રામાં લેવાની છે. તો મેં એક વાટકી અડદની દાળ અને એક વાટકી ચોળાની દાળ લીધી છે અને બંનેને 5 થી 6 કલાક પહેલા પલાળીને રાખી હતી. હવે દાળ એકદમ સરસ પલળી ગઈ છે, તો બધું જ પાણી આપણે નિતારી લેવાનું છે અને બંને દાળને આપણે અલગ અલગ વાટી લેવાની છે. કારણ કે ચોળાની દાળ છે ને સાઈઝમાં મોટી છે, તો જો બંને આપણે ભેગી વાટીશું ને તો બરાબર નહીં વટાય. તો મિક્સરને આ રીતે આપણે ચાલુ બંધ કરતા જઈશું અને દાળને આપણે વાટવાની છે. પાણી મેં બિલકુલ જ નથી નાખ્યું. તો આ રીતની એકદમ ઘટ હોવી જોઈએ. હવે આપણે અડદની દાળને પણ ગ્રાઇન્ડ કરી લઈશું. તમને જો જરૂર લાગે તો તમે આની અંદર થોડું પાણી વાટતી વખતે ઉમેરી શકો છો, પણ દાળ તમે સરસ પલાળેલી હશે તો લગભગ પાણી નાખવાની જરૂર નહીં પડે. તો અડદની દાળને પણ આપણે સેમ એ રીતે એકદમ ઘટ આ રીતે પીસી લેવાની છે. હવે જ્યારે પણ આપણે દહીં વડા બનાવીને તો શું થાય છે કે વડા આપણે જ્યારે પાણીમાં નાખીએ ને તો વચ્ચેનો જે ભાગ હોય છે ને ત્યાં થોડું ગઠ્ઠા જેવું થતું હોય છે. તો આજે હું તમને એક ટ્રીક બતાવીશ કે જેનાથી તમારા વડા એકદમ સરસ બનશે. તો તમારે આ જે મિશ્રણ છે એને લગભગ 7 થી 8 મિનિટ માટે ફેટવાનું છે. આ મિશ્રણને તમે જેટલું ફેટશો ને એટલું એ એકદમ જ એરી એટલે કે હવા ભરેલું બનશે. એનો જે કલર છે ને એ પણ બદલાઈ જશે અને તમને જ્યારે તમે એને ફરાવતા હશો ને ત્યારે વજનમાં એ પહેલાં કરતાં હલકું લાગશે. તમે કલરમાં પણ ચેન્જ જોઈ શકો છો. જેમ જેમ તમે એને ફેટશો એમ કલર વ્હાઇટ થશે. તો બસ આ રીતે મિશ્રણ આપણું ફેટે જાય ને પછી એની અંદર આપણે એક લીલું મરચું એડ કરીશું, એકદમ ઝીણું સમારેલું. હાફ ટીસ્પૂન જેટલી મેં હિંગ એડ કરી છે. 1 ટીસ્પૂન આપણે જીરું મેળવાનું છે અને મીઠું સ્વાદ મુજબ એની અંદર એડ કરીશું. આ બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લઈએ. આ પ્રમાણે તમે જ્યારે વડા તૈયાર કરો છો ને તો તમે આમાંથી મેંદુ વડા પણ બનાવી શકો છો. એટલે એક જ ખીરામાંથી તમે દહીં વડા બનાવી શકો, દિલ્હી ચાટ બનાવી શકો અને મેંદુ વડા બનાવવા હોય તો તમે એ પણ બનાવી શકો. તો આપણું જે મિશ્રણ છે એકદમ સરસ એરી થઈ ગયું છે. એની અંદર હવા ભરાઈ ગઈ છે. તો એમાં સોડા ઈનો બિલકુલ જ નાખવાની જરૂર નથી. હવે આ રીતે મિશ્રણ તૈયાર થાય ને એટલે એને રાખી નહીં મૂકવાનું. તમે જો રાખી મૂકશો ને તો ફર્મેન્ટેશન ચાલુ થશે એટલે કે આથો આવશે. હવે વડા બનાવવા માટે હાથને થોડો પાણીવાળો કરી લેવાનો અને તેલને મેં પહેલાં જ ગરમ કરવા મૂક્યું હતું. તેલ એકવાર ગરમ થઈ જાય તો ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દેવાની છે અને વડાને તળવા માટે મૂકી દઈશું. આ વડાને તળવામાં આપણને 5 થી 6 મિનિટ જેટલો સમય લાગશે. એટલે તેલનું ટેમ્પરેચર જો બહુ વધારે હશે ને તો વડા તમારા બહારથી તો કલરમાં આવી જશે પણ અંદરમાં બરાબર તળાશે નહીં અને કચાશ રહેશે. તો વડાને આપણે તળવા મૂકીએ પછી થોડા તળાય પછી આપણે એને આ રીતે ફરાવતા જવાનું છે અને લગભગ 5 થી 6 મિનિટ માટે આપણે એને મીડિયમ ગેસ ઉપર તળીને તૈયાર કરી લેવાના છે. વડાનો કલર એકદમ સરસ ગોલ્ડન આવે અને વડા ક્રિસ્પી બને ને ત્યાં સુધી આપણે એને તળવાના છે. તમે આ રીતે ખીરું તૈયાર કરીને ફ્રીઝમાં રાખી મૂકો ને તો ચાલે, પણ જો બહાર રાખી મૂકશો ને તો એની અંદર આથો આવશે અને પછી વડા વધારે પ્રમાણમાં તેલ એબ્ઝોર્બ કરશે. તો આ રીતનો એકદમ સરસ કલર આવી જાય ત્યાં સુધી આપણે એને તળવાના છે. તો આપણા વડા તૈયાર થઈ ગયા છે. તો એને આપણે બહાર કાઢી દઈએ. આ પ્રમાણે બધા જ વડા તૈયાર કરીશું. હવે આપણે પાણીમાં પલાળવા માટે થોડું હુંફાળું પાણી લેવાનું છે. એની અંદર મીઠું અને હિંગ એડ કરવાના છે. આ રીતે હિંગ એડ કરવાથી ખૂબ જ સરસ ફ્લેવર આવે છે અને થોડા હુંફાળા પાણીની અંદર તમે વડાને પલાળશો ને તો એકદમ સરસ રીતે પોતાની અંદર પાણી એબ્ઝોર્બ કરશે અને એકદમ સરસ ફૂલશે. વચ્ચે પણ એ બિલકુલ જ કઠણ નહીં રહે. તો લગભગ આપણે એને અડધાથી 1 કલાક માટે રહેવા દેવાના છે. ત્યાં સુધી આપણે દહીં તૈયાર કરી લઈએ. તો અત્યારે મેં 2.5 કપ જેટલું દહીં લીધું છે. મોળું દહીં લેવાનું છે અને આ રીતે આપણે એને ફાટી લઈશું એટલે બિલકુલ જ એની અંદર કોઈ ટુકડા જેવું ના રહે. અને દહીંવડાનું જે દહીં હોય ને એકદમ ઠંડુ હોય ને તો મજા આવે. તો આ પ્રમાણે તમારે પહેલાં જ દહીં તૈયાર કરીને રાખી દેવાનું. તો દહીં ફાટી જાય એટલે એની અંદર આપણે સ્વાદ મુજબ કાળું મીઠું અને દળેલી ખાંડ એડ કરીશું. તો મેં હાફ ટીસ્પૂન એની અંદર સંચળ એડ કર્યું છે અને 4 ટેબલસ્પૂન જેટલી દળેલી ખાંડ નાખી છે. એને મિક્સ કરી લેવાનું. દળેલી ખાંડ નાખશો ને તો તમારું દહીં છે ને પતલું નહીં થાય. જો તમે નોર્મલ ખાંડ નાખશો ને તો દહીં પતલું થઈ જશે. તો અડધા કલાક પછી આપણા જે વડા છે એકદમ સરસ ફૂલી ગયા છે. એણે સરસ પાણી એબ્ઝોર્બ કરી લીધું છે. હવે બધું વધારાનું પાણી છે આપણે કાઢી લેવાનું છે.
તો બધા જે વડા છે એને આપણે પાણીમાંથી કાઢી અને રહેવા દઈશું. આ વડાને તમે ફ્રીજમાં 3 થી 4 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. હવે દહીં વડા બનાવવા માટે શું કરીશું, આ રીતનું એક વાસણ લઈશું અને બધા જ જે વડા છે ને એને આપણે આ વાસણની અંદર ગોઠવી દઈશું અને જે આપણે દહીં તૈયાર કરીને રાખ્યું છે ને એમાંથી એની ઉપર આપણે દહીં રેડવાનું છે. એટલે આ પ્રમાણે તમે દહીંની અંદર રાખી મૂકો ને તો વડા પોતાની અંદર દહીં એબ્ઝોર્બ કરે છે. એટલે જ્યારે પણ તમારે સર્વ કરવાના હોય એના કલાક 2 કલાક પહેલા આ રીતે તમારે એને તૈયાર રાખવાના. તો આપણે તો સાતમ માટે બનાવી રહ્યા છે તો આગલા દિવસે જ તૈયાર કરી લઈશું. અને તમારે દિલ્હી ચાટ બનાવવી હોય તો જે વડા છે એને આ રીતે હાથેથી તોડી અને પ્લેટની અંદર આ રીતે એને અરેન્જ કરી દેવાના છે. લગ્નમાં આપણે જ્યારે જઈએ ને તો ચાટ કાઉન્ટરમાં દિલ્હી ચાટ તો ચોક્કસ હોય અને બધાને ભાવતી પણ હોય. તો આપણે સાતમ ઉપર આ રીતે જો દહીંવડા રેગ્યુલર બનાવતા હોઈએ તો દિલ્હી ચાટ પણ અલગ લાગે એટલે આપણે આ રીતે બનાવી શકીએ છીએ. થોડી જે પૂરી આવે છે ફરસી પૂરી આપણે જે ખાઈએ છીએ એ જ પૂરી છે અને હાથેથી જ આ રીતે તોડીને આપણે એની અંદર ગોઠવી દેવાની છે. સાથે આપણને બુંદી પણ જોઈશે અને જે સેવ આવે છે ચાના લોટની એ લેવાની છે. સાતમ માટેની સ્પેશિયલ થાળીની રેસીપી અને સાતમમાં બનાવી શકાય એવી બીજી ઘણી બધી રેસીપી મેં તમારી સાથે શેર કરેલી છે. સવારે તો આપણે થાળી બનાવીએ જ છીએ પણ સાંજ માટે ઘણા બધા ઓપ્શન મેં તમારી સાથે શેર કર્યા છે. તો તમે એમાંથી તમને જે પણ પસંદ હોય તમે બનાવી શકો છો. હવે આપણે જે ગળ્યું દહીં તૈયાર કર્યું હતું એ આપણે એની પર થોડું રેડવાનું છે. તો અત્યારે લગભગ 2 ચમચા જેટલું દહીં આની અંદર હું એડ કરીશ. તમને જો ગમે તો તમે એની અંદર બાફેલો બટાકો પણ નાના નાના પીસ કરીને એડ કરી શકો છો. થોડી આપણે તીખી ચટણી એડ કરવાની છે, ગળી ચટણી એડ કરવાની છે અને ત્યાર પછી આપણે થોડો ચાટ મસાલો, દાડમના દાણા અને કોથમીર નાખીને એને ગાર્નિશ કરીશું. તો આ ઠંડી ઠંડી દિલ્હી ચાટ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. અને જો તમારે આ રીતે દિલ્હી ચાટ ના કરવી હોય તો તમે દહીંવડા પણ તૈયાર કરી શકો છો. આપણે જે વડાને દહીંની અંદર રાખ્યા છે તો એ એક પ્લેટમાં અરેન્જ કરી દેવાના. ઉપરથી થોડું ગળ્યું દહીં એડ કરી ગોળ આમલીની ચટણી અને તીખી ચટણીની સાથે આપણે એને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, સાતમ ઉપર તમે આ પ્રમાણે દહીંવડા અથવા તો દિલ્હી ચાટ બનાવીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તમારે જો લખેલી રેસીપી જોઈતી હોય તો વેબસાઇટની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને જો રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તો ફરીથી મળીએ નવી મજેદાર રેસીપીની સાથે.